હેલો ડૉક્ટર પ્રતીક્ષા. Hello, Ms. Lata. સો મેલમાં હાર્ટ એટેક વધારે કેમ આવે છે રધર દેન ફિમેલ? It's a nice question though. મેલમાં હાર્ટ એટેક છે વધારે આવે છે rather compared to female. એક મિથ ઇન્ડિયામાં એવું છે કે મેલ લોકો છે વધારે સ્ટ્રેસ લેતા હોય એટલે વધારે હાર્ટ એટેક આવે છે. ફિમેલ લોકો સ્ટ્રેસ હોય પણ બધું બહાર કાઢી દે એટલે હાર્ટ એટેક નથી આવતું. બટ દેર ઇઝ સાયન્ટિફિક રીઝન. સાયન્ટિફિક રીઝન ઇઝ દેટ કે આપણા હોર્મોન્સ છે જે ફિમેલના હોર્મોન્સ છે એવી રીતે કહેવાયેલા હોય કે ઈચ એન્ડ એવરી ઓર્ગન નીડ પ્રોટેક્શન. જોઈન્ટની પણ વાત કરીએ તો જોઈન્ટને પણ પ્રોટેક્શનની જરૂર પડે, રાઈટ? તો ઇસ્ટ્રોજન હોર્મોન છે એ પ્રોટેક્શન છે એ પૂરું પાડતો હોય ઓકે. બધા જ ઓર્ગન અને બધા જ જોઈન્ટ્સને અને મસલ્સને. ઓકે. સેમ એવી રીતે હાર્ટના મસલ્સને પણ એસ્ટ્રોજન છે આપણા બોડીમાં પ્રોટેક્શન આપતો હોય કે જેના લીધે પ્રોપર કામ કરી શકે. જ્યારે ઇન મેલ આ એસ્ટ્રોજન નામનો હોર્મોન હોતો નથી એટલે એ પ્રોટેક્શન છે એ મસલને મળતું નથી. એના લીધે હોર્મોનના લીધે મેલમાં વધારે આવે છે હાર્ટ એટેક રાધર કમ્પેર ટુ ફિમેલ. ઓકે. બીજા કોઈ કારણ છે આના કે? ના, દેટ ઇઝ ઇટ. એના સિવાયના સેડેન્ટરી લાઇફસ્ટાઇલ, તમારું ડાયટ એવું હોય, તમારે વધારે વાર બેસીને કામ કરવાનું હોય જનરલી, આ બધા રીઝન, કોલેસ્ટેરોલ છે, આ બધા રીઝન છે કે જેના લીધે તમને હાર્ટ એટેક છે એ વધારે આવી શકતો હોય. આના સિવાયના જો રીઝનમાં આપણે કામ કરીએ તો. ઓકે, થેન્ક યુ.